હાય 94.3 માં એફએમ પર ધીસ ઇઝ આરજે શુભાંગી અલોંગ વિથ यू અને આજે આપણી જોડે जुड़ाई गया है डॉक्टर नीलेश शाह इज अ पीडियाट्रिशियन और हम सबको हमारे बच्चे ना बेहद प्यारे होते हैं। तो 0 से लेकर के 14 साल तक के बच्चों का ख्याल रखना और उनकी छोटी छोटी बातों के पीछे हम बहुत ज्यादा दौड़ते भागते हैं। तो आज એવી જ રીતે એમના 25 years ઓફ એક્સપિરિયન્સ થી આપણે ઘણા બધા સવાલો એમની જોડે કરવાના છીએ। સો હેલો ડોક્ટર નિલેશ શાહ, કેમ છો? થેન્ક યુ। સુરતની જનતામાં અવેરનેસ વધારવા માટે આ જે અભિયાન માય એફએમએ શરૂ કર્યું છે તે બાબતમાં મને બોલાવવા બદલ ખૂબ ખૂબ આભાર। હું પર્વત પાટિયા વિસ્તારમાં મારી નિલેશ ચિલ્ડ્રન હોસ્પિટલ છે, ત્યાં હું 25 વર્ષથી પ્રેક્ટિસ કરું છું અને મારો આ 25 વર્ષનો અનુભવમાં હું મારી સુરતની જનતાને અવેરનેસ વધારવા માટે આજે હું કોશિશ કરીશ। તો સર તમે આવ્યા જ છો તો સૌથી પહેલા એક સવાલ છે મારું કે શરદી ખાંસી થવાનું કારણ શું હોય છે? શરદી ખાંસી બે જ મુખ્ય કારણથી થાય છે। એક વાયરસ એટલે કે વાયરલ ઇન્ફેક્શન અને બીજું એલર્જી। તો વાયરસ અને જાણીને નવાઈ લાગશે તમને કે કેળા ખાવાથી કે દહીં ખાવાથી શરદી ખાંસી થતી નથી। તો આજે અમારી મમ્મી કહેતી હોય એ ખોટું છે? ડેફિનેટલી ખોટું છે। વર્ષોથી ચાલ્યું આવતું છે અને લોકો માનવા પણ તૈયાર નથી કે અને અમે કહીએ કે કેળા ખાઓ, બાળકને કેળા વધુ ખવડાવો, કેલરીઝ વધારે છે, કેલ્શિયમ વધારે છે, કોઈ માનતું નથી, પણ ખરેખર નથી શરદી ખાંસી થતી નથી હોતી। સાયન્ટિફિકલી આ પ્રૂવન વસ્તુ છે। ઓકે, સો હવે મારે એ જાણવું છે કે ઠંડીમાં જ શરદી ખાંસી કેમ વધારે થાય છે? ઠંડીમાં ઠંડુ વાતાવરણ એ વાયરસ એટલે કે શરદી ખાંસીના વાયરસ માટે મનગમતું વાતાવરણ છે। આપણે જેમ ચોમાસામાં મચ્છરોનો ઉપદ્રવ વધુ થાય છે તેવી રીતે ઠંડા વાતાવરણમાં શરદી ખાંસીના વાયરસનો ઉપદ્રવ વધુ હોય છે, વધુ મલ્ટીપ્લાય થાય છે અને વધુ લોકોમાં એ હોય છે એટલે એકબીજાને સ્પ્રેડ થાય છે। અને બીજું, ઠંડીમાં શ્વાસની નળી સૂકી થઈ જાય છે અને સૂકી થવાથી ખાંસી, કારણ કે શ્વાસની નળી ઇરિટેટ થાય એટલે ખાંસી પ્રોડ્યુસ થાય છે અને કફ પણ વધુ પ્રોડ્યુસ થાય છે। ઓકે, સો ડોક્ટર નિલેશ, મારે હવે એ જાણવું છે કે રાત્રે જ ખાંસી કેમ વધારે આવે છે? એક તો આપણે જોઈ લીધું કે રાત્રે વાતાવરણ ઠંડુ હોય છે, બીજું રાત્રે બાળક અથવા વ્યક્તિ બેઠું નથી હોતું, સૂતું હોય છે। સૂતી પોઝિશનમાં શરદી જેને થઈ હોય તો તે નાકેથી બહાર નીકળતી નથી અને ગળામાં પડે છે અને ગળામાં પડે એટલે ગળાને ઇરિટેટ કરે છે એટલે ખાંસી વધુ આવે છે। ઓકે, તો શરદી માટે દવા જે ઘણી બધી વખત મેં જોયું છે કે લોકો જાતે જ દવા કરી નાખે, તો જાતે દવા કરવા જોઈએ કે નહીં? જાતે દવા ખાસ કરીને એન્ટીબાયોટિક નહીં લેવી જોઈએ। જાતે ઘરેલું ઉપચાર, ઘરગથ્થુ ઉપચાર કરવો જોઈએ, જેમ કે મધ કે હળદર કે પાણીના કોગળા, મીઠાના પાણીના કોગળા, ગરમ પાણી વગેરે કરી શકાય છે। પણ એન્ટીબાયોટિક્સ વાયરલ ઇન્ફેક્શનથી થતી શરદીમાં અસર નથી કરતું અને ઉલટું નુકસાન કરે છે। એન્ટીબાયોટિક્સ એવા જ કેસમાં ડૉક્ટર આપે છે જેની અંદર શરદીને લઈને સાઇનસમાં ઇન્ફેક્શન થયું હોય, અથવા તો કાન પાક્યા હોય, અથવા કાકડા પાક્યા હોય, અથવા તો ફેફસામાં ન્યુમોનિયા થયો હોય। શિયાળામાં શરદી ખાંસીથી બચવા માટે શું કરી શકાય, શું ઉપાયો છે? શરદી ખાંસીથી બચવું હોય તો વાયરસથી બચવું પડે અને વાયરસથી બચવું હોય તો વાયરસને શરીરમાં એન્ટર ના થવા દેવા જોઈએ। અને વાયરસ શરીરમાં એન્ટર બે જ રસ્તાથી થાય છે, એક નાક અને બીજું મોઢું। તો નાકેથી ના એન્ટર થાય એને માટે વધુ વ્યક્તિના સંપર્કમાં ઓછું આવે બાળક, તો તે નાકેથી ડાયરેક્ટ એન્ટર ન થાય। અમુક ડિસ્ટન્સથી નજીક હોય તો વાયરસ શ્વાસોશ્વાસથી શરીરમાં એન્ટર થઈ શકે છે। બીજું, મોઢેથી એ પોતાનું હાથ વારે ઘડીએ મોઢામાં નાખે છે અથવા નાક પર લગાવે છે અને તેનાથી પણ વાયરસ શરીરમાં એન્ટર થાય છે। તે ન થાય એના માટે એના હાથ વારે ઘડીએ સાબુથી ધોવા જોઈએ। ઓકે, સો મારો લાસ્ટ ક્વેશ્ચન એ છે કે જો આપણે ઘરે કંઈક ઉપચાર કરતા હોઈએ, સો વોટ ઇઝ ધેટ ફર્સ્ટ થિંગ જે તમે રિકમેન્ડ કરશો કે આ છોકરાઓ માટે આપણે સાચવી શકીએ? કારણ કે ઘણી બધી વાર એવું પણ હોય કે લોકો કંઈક ને કંઈક કરતા હોય, બટ એ લોકો એટલું બધું મલ્ટીપ્લાય કરીને કરતા હોય કે હાર્મ કરી દે છોકરાઓને। સો દેટ ફર્સ્ટ સ્ટેપ દેટ યુ વુડ રિકમેન્ડ કે આપણે ઘરે કરી શકીએ? ઘરેલું ઉપચાર જ કોમનલી સાદી શરદી હોય, પહેલા તો એ જાણી લેવું જોઈએ કે આ સાદી શરદીમાંથી વધુ તકલીફ ક્યારે છે કે જ્યારે ડૉક્ટર પાસે જવું જોઈએ। એટલે જેમ કે શ્વાસમાં તકલીફ વધુ હોય, અથવા તો ફૂલ તાવ આવતો હોય, અથવા તો બાળક રમતું બંધ થઈ ગયું હોય, તેવા સંજોગોમાં ડૉક્ટર પાસે જ જવું જોઈએ અને કાંઈ ન કરવું જોઈએ। અને બાકીની સાદી ખાલી નાક ગળતું હોય તે કેસની અંદર વધુ સારવારની જગ્યાએ ફક્ત ઘરેલું ઉપચાર જે આપણે આગળ જોઈ ગયા તે કરે તો દેટ ઇઝ ઓકે। થેન્ક યુ ડોક્ટર નિલેશ, પણ એ પણ જાણવું હતું કે વિન્ટર્સમાં છે ને
અસ્થમા અને એલર્જી ઇઝ વેરી કોમન, તો એનાથી આપણે છોકરાઓને કેવી રીતે સાચવી શકીએ? ખરેખર જેને અસ્થમા હોય અથવા જેને એલર્જી હોય તો તે યુઝ્યુઅલી બધા એવું માને છે કે ખાવાથી ફેલાય છે. મોટે ભાગે ખાવાની વસ્તુઓની એલર્જી નથી હોતી, શ્વાસમાં જનારી વસ્તુઓથી એલર્જી હોય છે. અને શ્વાસમાં જનારી વસ્તુઓથી બચવું હોય તો જે કોમન છે, જેમ કે બહારનું પોલ્યુશન, અને ઘરની અંદર કોમન છે હાઉસ ડસ્ટ માઇટ્સ, એટલે કે આપણા પડદા, કાર્પેટ, ચાદર, તકિયા, આ બધાની અંદર જે ધૂળ હોય ને ધૂળને લઈને ફંગસ માઇટ્સ જમા થતી હોય તે શ્વાસમાં જતી હોય અને એના કારણે અસ્થમા થતું હોય. એટલે આપણે પડદા, ચાદર, તકિયા ગરમ પાણીમાં અઠવાડિયામાં કમસે કમ એકવાર ધોઈને સૂકવી નાખીએ તો એનાથી ઓછું થઈ શકે. કાર્પેટ અગર હોય ઘરમાં તો તેને આઈડિયલી ડસ્ટિંગ અથવા વેક્યુમ ક્લીનરથી ક્લીન કરવી જોઈએ. કબૂતર બહુ કોમન કારણ છે કે જેનાથી એલર્જી થઈ શકે, અને અગરબત્તી, ગુડ નાઇટના ફ્યુમ્સ વગેરેથી બચવું જોઈએ. બહાર મોટું બાળક ખાસ કરીને બહાર નીકળે અને ભીડભાડ અથવા પોલ્યુટેડ એરિયામાં જાય તો માસ્ક પહેરાવો તો તેનાથી પણ બચી શકાય છે. Thank you, doctor, for sharing this knowledge with us. Thank you so much, Dr. Nilesh. It was great to have you on 94.3 My FM Studio. થેન્ક યુ. Thank you.